सरस्वत्यै नमः। श्री सोमेश्वराय नमः। श्री दुर्गाय नमः। श्री हनुमन्ते नमः। श्री सूर्यदेवाय नमः। या श्री स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी आपात्मना कृतधिया हृदयेषु बुद्धि श्रद्धा सता कुलजन प्रभवस्य लज्जा त्वां त्वां नता स्वपरिपालय देवि विश्वम्। त्वां त्वां नता स्वपरिपालय देवि विश्वम्। अम्बानी जय जगदम्बानी जय जय। 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 हरसुर वाली माँ अम्बानी जय जय। हरसुर
ધરાવાળી ખોડલની જય જય માટેલ વાળી માં ખોડલની જય જય માટેલ વાળી માં ખોડલની જય જય મોગલની જય માં મોગલની 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 જય જય બગુડા વાળી 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 માં મોગલની જય જય કબરાવ વાળી માં મોગલની જય જય કબરાવો વાળી માં મોગલની જય જય અંબાની જય જગદંબાની 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 જય જય આરાસુર વાળી માં અંબાની જય જય આરાસુર વાળી માં અંબાની જય જય ચાચડના ચોક વાળી અંબાની જય જય ચાચરના ચોક વાળી અંબાની જય જય અંબાની જય જગદંબાની 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 જય જય આરાસુર વાળી માં અંબાની જય જય આરાસુર વાળી માં અંબાની જય જય પાવાગઢ વાળી મહાકાલી કી જય જય બગુડા વાળી માં મોગલની જય જય માટેલ વાળી માં ખોડલની જય જય અંબાની જય જગદંબાની જય જય અંબાની જય જગદંબાની અંબાની જય જગદંબાની જય જય અંબાની જય જગદંબાની જય જય આરાસુર વાળી માં અંબાની જય જય ચોટીલા વાળી માં ચામુંડની જય જય દડવા વાળી માં રાંદલની જય જય કાગવડ વાળી માં ખોડલની જય જય ચોટીલા વાળી માં ચામુંડની જય જય ચાચડના ચોક વાળી અંબાની જય જય ગબ્બરના ગોખ વાળી અંબાની જય જય અંબાની જય જગદંબાની જય જય અંબાની જય જગદંબાની જય જય આરાસુર વાળી માં અંબાની જય જય આરાસુર વાળી માં અંબાની જય યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ
યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયા હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતા કુલજન પ્રભવસ્ય લજ્જા તામ તામ નતા સ્વપરિપાલય દેવી વિશ્વમ. જેમાં જગદંબા પુણ્યશાળીઓના ઘરમાં લક્ષ્મી સ્વરૂપે રહે છે, એ જ માં જગતજનની જગદંબા જે પાપ કર્મ કરવા વાળા મનુષ્યો છે તેમના ઘરમાં દરિદ્રતા સ્વરૂપે રહે છે. જે જીવો અંત શુદ્ધકરણ વાળા છે તેમના હૃદયમાં એ જ માં જગતજનની જગદંબા સદબુદ્ધિ સ્વરૂપે રહે છે, અને જે સત્પુરુષો છે તેમની અંદર તેજ મહાદેવી શ્રદ્ધા રૂપે રહે છે. જે નરનારી ઉમદા કુળમાં અને ઉત્તમ સંસ્કારમાં જન્મેલા છે તેમની અંદર એ જ ભગવતી લજ્જા સ્વરૂપે રહે છે. એમાં જગતજનની જગદંબા આ આખા બ્રહ્માંડનું પાલન કરે છે. કિમ વર્ણયામ તવ રૂપમચિંત્ય મેતત કિમ ચાતિ યમસુરાક્ષયકારી ભૂરી કિમ ચાહવેષુ ચરિતા નીતવાન ભૂતાની સર્વેષુ દેવ્ય ગુરદેવ ગણાદિકેષુ હેતુ સમસ્ત જગતા ત્રિગુણાપિ દોષેર ન જ્ઞાયસે હરિહરાદિભિરપ્યપારા સર્વાશ્રયાખિલમિદં જગદંશભૂતમ મવ્યાકૃતા हि પरमा પ્રકૃતિ સ્વમાધ્યા. હે માં જગદંબા, તમે જ આખા વિશ્વની ઉત્પત્તિનું કારણ છો. હે માં દુર્ગા, તમારામાં સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ આ ત્રણેય ગુણો તમારી અંદર વિદ્યમાન છે, છતાં પણ તમારો કોઈ પણ પ્રકારના દોષો સાથે સંસર્ગ થતો નથી. હે માં જગતજનની જગદંબા, ભગવાન વિષ્ણુ, ભગવાન મહાદેવ અને બ્રહ્માજી વગેરે દેવતાઓ પણ તમારો પાર પામી શકતા નથી, તમારી શક્તિને ઓળખી શકતા નથી. હે માં, તમે જ સૌના આશ્રય છો. આ સમસ્ત જગત જે દેખાય છે અથવા તો જે નથી દેખાતું તે બધું જ તમારા અંશ ભૂત છે, કારણ કે તમે સૌની આદિભૂત અવ્યાપરા પ્રકૃતિ છો. યા મુક્તિ હેતુર વિચિંત્ય મહાવ્રતાત્વમ બભ્યસ્સે સુનિયતેન્દ્રિય તત્વસારે મોક્ષાર્થિભીર મુનિભિરસ્ત સમસ્ત દોષેર વિદ્યાસિસા ભગવતી પરમાહિ દેવી. હે મહાદેવી, તમે જ મોક્ષ પ્રાપ્તિનું સાધન છો, અચિત્ય મહાવ્રત સ્વરૂપા છો. તમે તમામ પ્રકારના દોષોથી રહિત છો. તમે જીતેન્દ્રિય છો, જે તત્વને સાર વસ્તુ માનનારા છે, જે મોક્ષની અભિલાષા રાખનાર મુનિઓ છે તે પણ તમારી જ આરાધના કરે છે. હે ભગવતી, તમે પરા વિદ્યા છો. હે માં દુર્ગા, હે માં જગતજનની જગદંબા, હે માં અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી, તમારી કરુણા કે તમારી મમતાનો કોઈ પાર નથી. હે જગતજનની જગદંબા, તમારું ચરણું જે સેવે છે તેના જગતની અંદર
કોઈ દિવસ અશાંતિ મળતી નથી. શબ્દાંતિકા સુવિમલર્ગ્ય જુષા નિધાન મુદ્યેથ રમ્ય પદ પાઠવતામ ચ સામ્રામ દેવી ત્રયી ભગવતી ભવ ભાવનાય વાર્તા ચ સર્વ જગતા પરમાતિહંત્રી. હે માં ભક્તવત્સલા જગદંબે, તમે જ શબ્દ સ્વરૂપા છો. અત્યંત પવિત્ર ગણાતા ઋગ્વેદ, યજુર્વેદ અને ઉદગીથના મનોહર પદોનું પાઠવાળા સામવેદનો આધાર પણ તમે જ છો. હે માં ભગવતી, આ જગતની ઉત્પત્તિ અને પાલન માટે તમે જ વાર્તા એટલે કે કૃષિ અને આજીવિકા રૂપે પ્રગટ થયા છો. હે માં દુર્ગે, તમે આ જગતની ઘોર પીડાનો નાશ કરો છો. તમે યાધિ વ્યાધિ અને ઉપાધિ માંથી આ જીવને મુક્ત કરો છો. દુર્ગે સ્મૃતા હરસી ભીતિમશેષ જંતો સ્વસ્તે સ્મૃતા મતિમતીવ શુભામ દદાસી દારિદ્ર દુઃખ ભયહારિણી કાત્વદન્યા સર્વોપકાર કરણાય સદાન્દ્રચિતા. હે માં દુર્ગા, હે માં જગદંબા, તમારું જે સ્મરણ કરે છે તે બધા જ ભયોથી મુક્ત થાય છે. તેમની પાસે કોઈ પણ ભય આવતો નથી. હે પરમ કલ્યાણ કરવા વાળી માં જગદંબા, આ સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ તમે જ આપો છો. હે દુઃખ, દારિદ્ર અને ભયનો નાશ કરવા વાળી જગદંબે, તમારા સિવાય આ જગતમાં બીજું કોણ છે જેનું ચિત્ત હંમેશા બીજા ઉપર ઉપકાર કરવા માટે દારિદ્ર્ય રહેતું હોય. પ્રાચ્યા રક્ષ પ્રતિચ્છા ચ ચંડિકે રક્ષ દક્ષિણે બ્રાહ્મણે નાત્મશૂલસ્ય ઉત્તરશ્વે તથેશ્વરી. હે દેવી ચંડિકા, તમે પૂર્વ દિશાની અંદર મારું રક્ષણ કરો. પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશાની અંદર પણ તમે મારું રક્ષણ કરો. હે મહાકાળ ઈશ્વરી, હે કરુણા મૂર્તિ જગદંબા, તમે તમારું મહાશક્તિશાળી અને દેવતાઓને પણ અભય પ્રદાન કરવા વાળું ત્રિશૂળ ઘુમાવીને તમે ઉત્તર દિશામાં મારું રક્ષણ કરો. સૌમ્યાની યાની રૂપાણી ત્રૈલોક્યે વિચરંતિ તે યાની ચાત્યાર્થ ગૌરાણી તે રક્ષમા તથા ભુવમ. હે માતાજી, ત્રણેય લોકમાં જે મહાભયંકર રૂપો વિચરતા રહે છે તેમનાથી તમે મારું રક્ષણ કરો. જ્યારે મહિષાસુરનો આતંક વધ્યો હતો અને દેવતાઓ મહિષાસુરના ભયથી ત્રાસ પામતા હતા, એ સમયે દેવોએ સ્તુતિ કરી અને માં જગતજનની જગદંબા દેવોનો ભય દૂર કરવા માટે અને મહિષાસુરનો વધ કરવા માટે આવી હતી. મહિષાસુરનો વધ કર્યો, આકાશમાંથી પુષ્પની વર્ષા થઈ અને જ્યારે માં જગતજનની જગદંબા વિદાય લેતા હતા એ સમયે માં જગદંબાએ દેવોને પૂછ્યું કે વ્રિયતામ ત્રિદશા સર્વે યદસ્મતો ભિવાંછિત. હે દેવતાઓ, તમારે જે જોતું હોય તે તમારે તમારી ઈચ્છા પ્રમાણે તમે માંગી લો. હે દેવતાઓ, હું પ્રસન્ન છું તમારી ઉપર, તમારે શું જોવે છે? ત્યારે દેવતાઓ કહે છે, ભગવત્યા કૃતમ સર્વ ન કિંચદવશિષ્યતે યદયમ નિહતમ શત્રુ રસ્માકમ મહિષાસુર યદી ચાપી વરો દેયસ યાસ્મકમ મહેશ્વરી. દેવતાઓ કહે છે કે હે માં જગદંબા, હે અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી, અમારે કાંઈ જોતું નથી, કેમ કે તમે અમને બધું જ આપ્યું છે. જે અમને શાંતિ રહેવા નતો દેતો એ અસુર મહિષાસુરનો વધ પણ આપે કર્યો છે. માટે હે માં જગતજનની જગદંબા, અમારે કાંઈ જોતું નથી, પણ અમારી તમને એટલી જ વિનંતી છે કે જ્યારે પણ અમે તમારું સ્મરણ કરીએ ત્યારે તમે આવજો.
અને જે માણસ જે જીવ આ સ્તોત્રનો પાઠ કરે તેનું સદા કલ્યાણ કરજો અને તેના સમસ્ત ભયને મટાડજો. યા દેવી સર્વભૂતેષુ શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આ તો અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી છે. સર્જન પાલન અને સંહાર જે કાંઈ કાર્યો થાય છે તેમાં જગત જનની જગદંબાની શક્તિથી જ થાય છે. સ્વયં ભગવાન વિષ્ણુના અંશ સ્વરૂપ વેદ વ્યાસ શ્રીમદ દેવી ભાગવતના મંગલાચરણમાં લખે છે, સૃષ્ટોયા સર્ગરૂપા જગદવન વિધો પાલનીયા ચ રુદ્રી સંહારે ચાપી યસ્યા જગદદમિખલં ક્રીડનં વ્યાપરાખ્યા પશ્યન્તિ મધ્યમાથો તદનુ ભગવતી વૈખરી વર્ણરૂપા સાસ્મદ્વાચમ પ્રસન્ના વિધિ હરિગિરી શારાધિતાલંકરોતુ. જેમાં જગદંબા સૃષ્ટિ કાળમાં જે સર્ગ શક્તિ એટલે કે જે સર્જન કરે છે, સ્થિતિ કાળમાં એ જ માં જગત જનની પાલન શક્તિના સ્વરૂપમાં રહે છે અને સંહાર કાળમાં એ જ માં રાજ રાજેશ્વરી સંહાર શક્તિ તરીકે કાર્ય કરે છે. એ જ માં જગદંબા પરા પશ્યંતી મધ્યમા અને વૈખરી વાણીના રૂપમાં રહે છે. જેમાં જગત જનની જગદંબાને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સહિતના દેવતાઓ પણ આરાધે છે. એમાં જગત જનની અમારું કલ્યાણ કરો. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસો તતો જયમુદીરયે. એવું કહેવાય છે કે એક વખતના સમયે નૈમિષારણ્યમાં હજારો ઋષિઓ ભેગા થયા હતા. ધર્મ પરાયણ કરતા હતા. કોઈ જપ કરતું, કોઈ તપ કરતું, કોઈ યોગ કરતું, કોઈ સાધના કરતું, કોઈ વેદોની ચર્ચા કરતું. એવામાં ત્યાં સૂતજીનું આગમન થાય છે. એ સૂતજી જે ભગવાન વેદ વ્યાસના પરમ શિષ્ય છે. સૂતજીનું આગમન થાય છે એટલે બધા જ ઋષિઓ સૂતજીના સ્વાગતમાં અને એના માનમાં ઊભા થઈ સૂતજીનું સ્વાગત કરે છે. સુંદર આસન આપે છે, અર્ધ્ય આપે છે, કુશળ સમાચાર પૂછે છે. ત્યાર પછી શૌનક આદિ ઋષિઓ એ સૂતજીને પૂછે છે કે હે સૂતજી, તમે અમને દરેક પ્રકારની કથાઓ સંભળાવી છે. હે સૂતજી, તમે વ્યાસજીના પરમ શિષ્ય છો. તમે બધા જ પુરાણો અને વેદો ભગવાન વેદ વ્યાસની પાસેથી ભણ્યા છે. એમાંથી ઘણી કથાઓ તમે અમને સંભળાવી છે. તમે ભગવાન વિષ્ણુના મહિમા નું ગાન કરતી કથા અમને સંભળાવી છે. તમે ભગવાન શિવના વૈરાગ્ય ભાવ અને તેમના ચરિત્રો વિશે પણ અમને જ્ઞાન આપ્યું છે. તમે રુદ્રાક્ષ અને ભસ્મનો મહિમા પણ અમને કીધો છે. તમે દાન તીર્થો ની ગાથા પણ અમારી આગળ ગાય છે. પણ હે સૂતજી, આજે અમે આપની પાસેથી કોઈ એવી દિવ્ય કથા સાંભળવા ઈચ્છીએ છીએ જે માણસને ભુક્તિ અને મુક્તિ બંને પ્રદાન કરે. આ જગતની અંદર કોઈ માણસ ધર્મને જાણતો હોય કે ન જાણતો હોય, કોઈ પાપ કર્મમાં આસક્ત રહેતો હોય કે પુણ્યશાળી હોય, દરેકનું કલ્યાણ કઈ રીતે થાય, દરેકની મનોકામના કઈ રીતે પૂર્ણ થાય, આ જગતની અંદર
માણસને શાંતિ કઈ રીતે પ્રાપ્ત થાય, આ લોક કે પરલોકની અંદર માણસને બધી જ પ્રકારની તૃપ્તિ કઈ રીતે થાય, આરલોક અને પરલોક બંનેનું સુખ પ્રાપ્ત થાય, ભોગ અને મોક્ષ બંને મળે, આવી કોઈ દિવ્ય કથા તમે અમને સંભળાવો. ત્યારે સૂતજી કહે છે, સાધુ પૃષ્ઠ મહાભાગ લોકાનાહિત કામ્યયા સર્વશાસ્ત્ર તત્સારમ તદ્ધો વક્ષ્યામ્યશેષત તાવદર્જતિ તીર્થાની પુરાણાની વ્રતાની ચ યાવન્ન શ્રૂયતે સમ્યક દેવી ભાગવતમ નર. સૂતજી કહે છે કે હે ઋષિઓ, તમે મહાભાગ્યશાળી છો, કેમ કે તમે લોકોના કલ્યાણ માટે પ્રશ્ન કર્યો છે, અને આ દેશના સાધુ સંતો અને મહાપુરુષો તો બીજાને માટે જ જન્મ લેતા હોય છે. કબીરે ખૂબ લખ્યું છે કે સરોવર તરોવર સંત જન અને ચોથા બરસે મેઘ, પરમાર્થ કે કારણ ચારો ધારી દે. સરોવર તરોવર અને સંત જન ચોથા બરસે મેઘ. જે સરોવરો છે, જે જળાશયો છે, કુવાઓ, નદીઓ, તળાવો, સમુદ્રો, આ પોતે પોતાનું જળ પોતે નથી પીતા, બીજાને માટે છે. સરોવર તરોવર એટલે કે વૃક્ષો, વૃક્ષો પોતે તડકો સહન કરે છે, તાપ સહન કરે છે, સૂર્યની ગરમી પોતે ધારણ કરી અને તેની નીચે જે ઉભા હોય તેમને છાંયો આપે છે. સરોવર તરોવર સંતજન, સંતો, મહંતો, સત્પુરુષો, બ્રાહ્મણો, આ તો દેવદૂતો છે, એ બીજાને માટે જ જન્મે છે. અને ચોથા બરસે મેઘ, મેઘ રાજાની પણ જે વૃષ્ટિ થાય છે, જે વરસાદ આવે છે, તે પોતાના માટે નથી આવતો, લોકોના કલ્યાણ માટે આવે છે. એટલે કબીરને લખવું પડ્યું કે સરોવર તરોવર સંતજન, ચોથા બરસે મેઘ, પરમાર્થ કે કારણ ચારો ધારી દે. સુતજી કહે છે કે ઋષિઓ, તમે લોકોના કલ્યાણ માટે આ ખૂબ સરસ પ્રશ્ન મને પૂછ્યો છે. હવે હું તમને એવી કથા કહું છું જે સંપૂર્ણ શાસ્ત્રોનો સાર છે. સાંભળો ઋષિઓ, જ્યાં સુધી માણસ શ્રીમદ દેવી ભાગવત રૂપી કથાનું શ્રવણ નથી કરતો, ત્યાં સુધી માણસને પૂર્ણ શાંતિ મળતી નથી. આ સંસારમાં માણસને પાપરૂપી વન ત્યાં સુધી જ દુઃખ આપે છે, જ્યાં સુધી તેમની પાસે દેવી ભાગવત રૂપી કુહાડી નથી આવતી. માણસના જીવનમાં ત્યાં સુધી જ અંધકાર રહે છે, જ્યાં સુધી દેવી ભાગવત રૂપી સૂર્યનો પ્રકાશ તેમના જીવનમાં નથી થતો. હે ઋષિઓ, શ્રીમદ દેવી ભાગવતનું શરણું જ્યાં સુધી માણસ નથી સેવતો, ત્યાં સુધી એ જીવ અશાંત રહે છે. ત્યારે ઋષિઓ પૂછે છે કે હે સુતજી, તે પુરાણ કેવું છે અને તેના શ્રવણ કરવાનું, સાંભળવાનો વિધિ વિધાન શું છે? કેટલા દિવસમાં આ ભાગવત, આ કથા સાંભળવી જોઈએ, ક્યારે કરવી જોઈએ, તેનું સંપૂર્ણ વિધિ વિધાન શું છે? અને પહેલા પૂર્વ કાળમાં આ કથા કોણે કરી હતી અને કોણે સાંભળી હતી, તેમના કયા કયા કાર્યો થયા છે, કયા પ્રકારના તેમને ફળ પ્રાપ્ત થયા છે, આ બધું વિસ્તારથી અમને કહો. ત્યારે સુતજી કહે છે
વિષ્ણોરંશો મુનિર્જાત સત્યવત્યા પરાશર વિભજ્ય વેદાશ્વાતુરઃ શિષ્યાનધ્યાપયત પુરા વ્રાત્યાનાં દ્વિજબંધૂનાં વેદેષ્વનિધકારિણાં સ્ત્રીણાં દુર્મેધસા નૃણાં ધર્મ જ્ઞાનમ કથમ ભવેત વિચાર્યેત તુ મનસા ભગવાન બાદરાયણ પુરાણ સહિતા દધ્યો તેષા ધર્મ વિધિત્સયા. પૂર્વ કાળમાં ભગવાન વિષ્ણુના અંશ વેદવ્યાસ સત્યવતી અને પરાશર મુનિથી જન્મ્યા હતા. તેમણે 18 પુરાણોની રચના કરી, વેદોના ભાગ કર્યા અને આ સંસારની અંદર, આ જગતની અંદર, આ સૃષ્ટિની અંદર જે પાપીઓ છે, જે સ્ત્રીઓ છે, જે મૂઢ છે, જે મોહમાં આસક્ત છે, તેમને જ્ઞાન કઈ રીતે થાય, તેમનું કલ્યાણ કઈ રીતે થાય, ભુક્તિ અને મુક્તિ બંને માણસને કઈ રીતે મળે, એ માટે તેમણે શ્રીમદ દેવી ભાગવતની રચના કરી. 18 પુરાણોમાંથી બધા જ પુરાણો તેમણે મને ભણાવ્યા, પણ શ્રીમદ દેવી ભાગવત નામનું પુરાણ તેણે સ્વયં ગાયું છે. પરીક્ષિત રાજાના પુત્ર જન્મે જઈને એ દેવી ભાગવત સંભળાવ્યું છે. રાજા પરીક્ષિતનો આપણે સૌ જાણતા જ હોઈએ, ભાગવતની કથાથી પરિચિત જ હોઈએ કે રાજા પરીક્ષિતનો તક્ષક નાગ કરડવાથી મૃત્યુ થયું હતું. પોતાના પિતા રાજા પરીક્ષિતનું અકાળે મૃત્યુ થયું છે, આવો મનની અંદર વિચાર કરી અને જન્મે જઈ દુખી રહેતા હતા, ચિંતામાં રહેતા હતા કે પોતાના પિતાને સદગતિ મળી હશે કે કેમ. એટલે તેમણે ભગવાન વેદવ્યાસને પ્રાર્થના કરી કે મારા પિતાને સદગતિ મળે, દિવ્ય ધામ મળે, પરલોકની પ્રાપ્તિ થાય, એ માટે તમે મને કોઈ એવી દિવ્ય કથા સંભળાવો જે દરેક પ્રકારની મુક્તિ પ્રદાન કરે. ત્યારે ભગવાન વેદવ્યાસ રાજાને શ્રીમદ દેવી ભાગવત સંભળાવે છે. શ્રીમદ દેવી ભાગવતનું પારાયણ કરે છે. વિધિ વિધાન દ્વારા રાજા જન્મેજય શ્રીમદ દેવી ભાગવત, જેમાં માં જગદંબાના ચારિત્રનું, એના ચરિત્રનું વર્ણન છે, એનું ગુણગાન છે, એનું મહાત્મય બતાવ્યું છે, તેનું શ્રવણ કરે છે. શ્રીમદ દેવી ભાગવત પૂર્ણ થાય છે, પૂર્ણાહુતિ થાય છે, ત્યારે રાજા પરીક્ષિતને પરમધામની પ્રાપ્તિ થાય છે અને જન્મેજય જોવે છે કે પોતાના પિતાને પરમ ગતિની પ્રાપ્તિ થઈ છે, પરધામ મળ્યું છે, દેવીનો દિવ્ય લોક પ્રાપ્ત થયો છે. ત્યારે જન્મેજયને શાંતિ થાય છે. પોતાના પિતાની સદગતિ જોઈ અને રાજા જન્મેજય આનંદ પામે છે. ખૂબ શ્રદ્ધાથી અને અશ્રુભીની આંખે ભગવાન વેદવ્યાસનું અને શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ ના ગ્રંથનું પૂજન કરે છે. આ ગ્રંથ જે વિધિ વિધાનથી સાંભળે છે અથવા તો જે વાંચે છે, જે ગાન કરે કે પાન કરે, તેમને માટે
આ જગતની અંદર કોઈ વસ્તુ દુર્લભ રહેતી નથી. સિદ્ધિ એનાથી દૂર રહી શકતી નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પ્રકારના ફળોની પ્રાપ્તિ આ પુરાણ કરાવે છે. ભુક્તિ અને મુક્તિ જો કોઈ આપતું હોય, ઘણા એવા પુરાણો છે જે મોક્ષ આપે, જે મુક્તિ આપે, પણ આર લોક કે પરલોક બંનેનું સુખ જો કોઈ આપતું હોય તો આ શ્રીમદ દેવી ભાગવત છે. એટલે જ 18 પુરાણોમાંથી વેદવ્યાસ ભગવાને શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણને પુરાણોના માથાનો તાજ કહ્યો છે. કૃતાદો બહવો ધર્મો ક્લોમ ધર્મસ્તુ કેવલમ પુરાણ શ્રવણાદન્યો વિદ્યતે ના પરો નૃણામ ધર્માચાર વિહીનાનામ કલાવલ્પાયુષા નૃણામ વ્યાસો હિતાય વિદ્ધે પુરાણાખ્યમ સુદારસમ. સતયુગ, ત્રેતા આદિ યુગોની અંદર ઘણી પ્રકારના ધર્મો હતા. દાન, યજ્ઞ, તપ, પવિત્રતા, દયા આવા ઘણા પ્રકારના લોકો ધર્મ કરતા હતા. પરંતુ કળિયુગની અંદર તો પુરાણોનું શ્રવણ એ જ મહાધર્મ રહ્યો છે. દરેક પ્રકારના યજ્ઞથી કે દરેક પ્રકારના દાનથી જે ફળ મળે છે તે ફળ શ્રીમદ દેવી ભાગવતના શ્રવણ માત્રથી, સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય છે. કળિયુગનો માણસ ધર્મ રહિત થયો છે. કળિયુગનો માણસ દયા રહિત થયો છે. કળિયુગનો માણસ ચરિત્રહીન થયો છે અને અલ્પ આયુષ્ય વાળો થયો છે. આજે માણસની અંદર, કળિયુગના માણસની અંદર આસુરી વૃત્તિઓ આવતી જાય છે. તેમની માટે વ્યાસજીએ આ અમૃત ધારા વરસાવી છે. અમૃતને પીનારો તો અમર બને છે, જ્યારે શ્રીમદ દેવી ભાગવતને પીનારો અભય બને છે, અભય પ્રદાન થાય છે. આ કથાની અંદર વ્યાસજી કહે છે, ઋષિઓ, આ કથાની અંદર દિવસો કે મહિનાનો કોઈ નિયમ નથી. માણસ જ્યારે ઈચ્છે ત્યારે આનું આયોજન કરી શકે છે. જ્યારે એની મનોકામના હોય ત્યારે શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ કરી શકે છે. પરંતુ આપણા હિન્દુ શાસ્ત્રમાં આવતા 4 નવરાત્ર જે બતાવ્યા છે, આસો, ચૈત્ર, અષાઢ અને માઘ મહિનામાં આવતા, એ નવરાત્ર દરમિયાન એનું શ્રવણ કરવામાં આવે, એનું પૂજન કરવામાં આવે તો વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. જે લોકો દુર્જન છે, જે પાપ કરવામાં આસક્ત રહે છે, અત્યાર સુધીમાં જેમણે પુણ્ય કર્યા નથી, સત્કર્મ કર્યું નથી, જેમણે મિત્રોનો દ્રોહ કર્યો છે, જે હિંસામાં તત્પર રહે છે, બીજાનું ધન બનાવટ કરીને જે હરી લે છે, બીજાની સ્ત્રી ઉપર જે ખરાબ નજર નાખે છે, બ્રાહ્મણોની નિંદા કરે છે, ગૌ માતાને માર મારે છે, આવા ભયંકર અધર્મમાં આસક્ત રહેતા હોય તે પણ જો માં જગદંબાના ચરણે જાય, શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ કરે તો તે પણ શુદ્ધ થાય છે. મોટા મોટા યજ્ઞોથી, જપથી, દાનથી જે ફળ મળતું નથી, તે ફળ દેવીના મહાત્મ્યની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય છે. હે ઋષિઓ, ગંગા, ગયા, કાશી, મથુરા, પુષ્કર, બદ્રિકાશ્રમ જેવા તીર્થો પણ એટલા જલ્દી માણસને પવિત્ર કરતા નથી જેટલા જલ્દી શ્રીમદ દેવી ભાગવત માણસને પવિત્ર કરે છે.
અતો ભાગવતમ દેવ્યા પુરાણમ પરતઃ પરમ ધર્માર્થ કામ મોક્ષાર્થ મૂતમમ સાધનમ મતમ. એટલા માટે બધા પુરાણોમાં આ શ્રીમદ દેવી ભાગવત શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. અપુત્રો લભતે પુત્રમ દરિદ્રો ધનવાન ભવેત રોગી રોગાત પ્રમુચ્છેતે શ્રુત્વા ભાગવતામૃતમ. વંધ્યા વા કાક વંધ્યા વા મૃતવત્સા સયાંગના દેવી ભાગવતમ શ્રુત્વા લભતે પુત્ર ચિરાયુષમ. પૂજિતમ યદ ગૃહે નિત્યમ શ્રી ભાગવતમ પુસ્તકમ તદ ગૃહમ તીર્થભૂતમ હિ વસતા પાપનાશકમ. આ દેવી ભાગવત અમૃતને પામવાથી કોઈ રોગી હોય તો તે રોગમાંથી મુક્ત થાય છે. કોઈ દરિદ્ર હોય તો તે ધનવાન બને છે. કોઈને સંતાન ન થતું હોય અથવા તો પેટની અંદર જ ગર્ભ ખરાબ થઈ જતો હોય તેને માં જગદંબા સંતાન આપે છે. કોઈ કર્જ કે દેવા તળે ડૂબેલો હોય તો તે કર્જમાંથી પણ મુક્ત થાય છે. કોઈ કુટુંબ કે પરિવારમાં અસાધ્ય રોગ કે બીમારી રહેતી હોય તો તે બીમારી અને રોગમાંથી પણ મુક્ત થાય છે. જે ઘરમાં આ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની પૂજા થાય છે તે ઘર ઘર નથી રહેતું પણ તીર્થ બની જાય છે. આ દેવી ભાગવતના પ્રભાવથી વસુદેવને તેમનો ખોવાયેલો પ્રિય પુત્ર કૃષ્ણ પણ પાછો મળ્યો હતો. ત્યારે ઋષિઓ પૂછે છે, વસુદેવો મહાભાગ કથમ પુત્રમવાપ્તવા પ્રસેનઃ કૃત કૃષ્ણેન ભ્રમતાન્વેષિતઃ કથમ વિધિના કેન કસ્માચ્છ દેવી ભાગવતમ શ્રુતમ વસુદેવ સુમતે વદ સુત કથામિમા. ઋષિઓ પૂછે છે કે હે મહાભાગ સુતજી, તમે તો અમને આશ્ચર્ય થાય, નવાઈ થાય આવી વાત કરી. કેમ કે કૃષ્ણ ખોવાઈ ગયો હતો આવું તમે કહો છો. વસુદેવના પુત્ર કેવી રીતે અને ક્યાં ખોવાઈ ગયા હતા અને વસુદેવજીએ કઈ રીતે અને કોની પાસેથી શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ કર્યું, તેમના વક્તા કોણ હતા. ત્યારે સુતજી કહે છે કે દ્વારિકામાં આનંદપૂર્વક એક ભોજવંશી સત્રાજીત નામે યાદવ રહેતો હતો. તે સૂર્ય ભગવાનનો મહાન ઉપાસક હતો. તે સૂર્ય ભગવાન તેમની ઉપર અતિ પ્રસન્ન હતા. તેમની ઉપાસના અને આરાધનથી ભગવાન સૂર્ય એટલા પ્રસન્ન થઈ ગયા કે તેમને પોતાનો મિત્ર બનાવ્યો. અને એટલું જ નહીં પણ પોતાના દિવ્ય ધામના દર્શન કરાવી અને સમયંતક મણિ આપ્યો. તે મણિ એટલો પ્રકાશિત હતો કે એવું જ લાગતું કે આ બીજો સૂર્ય છે. એક વખત તે મણિ પહેરીને સત્રાજીત દ્વારિકામાં આવી રહ્યો હતો ત્યારે બધાને એવું જ લાગતું હતું કે આ સૂર્ય આવે છે, પણ ભગવાન કૃષ્ણએ કીધું કે આ સૂર્ય નથી પણ સૂર્યએ આપેલો સમયંતક મણિ છે જે સત્રાજીત પોતાના ગળામાં પહેરીને આવે છે.
ત્યાર પછી સતરાજીતે બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિ વાચન કરાવી અને એ મણીને પોતાના ઘરમાં પધરાવ્યો. એ મણી એટલો દિવ્ય હતો કે રોજ 8 ભાર સોનું આપતો હતો. એટલે ભગવાન કૃષ્ણએ એક વખત સહજ ભાવે સત્રાજીતને એવું કહ્યું કે રાજ્યના લોકોનું કલ્યાણ થાય, રાજ્યનો ખજાનો વધે, એ માટે આ મણી તમે રાજમાં જમા કરાવો. પણ સત્રાજીતે ના પાડી. એટલે ભગવાને તો સહજ ભાવે કીધું હતું. એટલે ભગવાન કૃષ્ણ તો એ વાતને ભૂલી ગયા હતા. પણ થોડા દિવસો ગયા એટલે સત્રાજીત નો ભાઈ જે પ્રસેન હતો તે એક દિવસની રાત્રે એ સમયંતક મણી પોતાના ગળામાં પહેરી અને મૃગિયા કરવા માટે, શિકાર કરવા માટે જંગલમાં જાય છે. હવે બને છે એવું કે એ પ્રસેન કોઈનો શિકાર કરે એની પહેલા એક સિંહે તેનો શિકાર કરી લીધો. સત્રાજીતના ભાઈ પ્રસેનને મારી નાખ્યો. પ્રસેન મૃત્યુ પામ્યો. એમની પાસે જે મણી હતી એ ચમકતી હતી એટલે સિંહે પોતાના મુખમાં લઈ અને ત્યાંથી જતો રહ્યો. ફરતા ફરતા એ જંગલમાં જે જાંબુવંતની ગુફા હતી તેમની પાસે આવ્યો. જાંબુવંત જંગલમાં ફરી અને એ ગુફા તરફ જઈ રહ્યો હતો. એમણે સિંહને જોયો. સિંહની પાસે આ ચમકતી મણી જોઈ. એ મણી લેવા માટે જાંબુવન એમની પાસે ગયો અને સિંહ અને જાંબુવન વચ્ચે યુદ્ધ થયું. અને જાંબુવન તો મહાન શક્તિશાળી હતો. એટલે તેમણે સિંહને મારી નાખ્યો અને મણી લઈ અને પોતાની ગુફામાં જતો રહ્યો. જાંબુવંતે તો ખબર નથી કે આ મણી શું છે. એમણે તો એક રમકડાની જેમ, એક ખિલોનાની જેમ પોતાના બાળકોને, પુત્રને રમવા માટે એ મણી આપી દીધી છે. હવે અહીંયા દ્વારિકાની અંદર સત્રાજીતને પોતાના ઘરમાં એ મણી મળતી નથી અને પોતાનો ભાઈ પ્રસન્ન પણ મળતો નથી. ખૂબ શોધ કરે છે મણી અને પ્રસેનને શોધવાની, પણ મણી કે એમનો ભાઈ પ્રસેન બંનેમાંથી કાંઈ મળતું નથી. સત્રાજીતને ભગવાન કૃષ્ણની ઉપર શંકા ગઈ કે હોય ન હોય આ મણીની ચોરી ભગવાન શ્રી કૃષ્ણએ કરી હશે. કેમ કે એમણે મારી પાસે મણી માંગ્યો હતો, મણી મેં એમને ન આપ્યો, એટલે જ તેમણે મારા ભાઈ પ્રસેનને ઉપાડી અને એમની પાસેથી આ મણી લઈ લીધો હશે. ધીરે ધીરે આ વાત આખા દ્વારિકામાં ફેલાઈ ગઈ અને દ્વારિકાના લોકો પણ એવી વાતો કરવા લાગ્યા કે આ મણીની ચોરી કદાચ ભગવાન શ્રી કૃષ્ણએ કરી હોય. વિચાર કરો, એ લોકો જેમને ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારિકામાં રહેવા માટે સોનાના ઘરો આપેલા, એ જ લોકો આજે કૃષ્ણ ઉપર શંકા કરે છે. આ છે દુનિયા. દુનિયા દો રંગી તુરત તરંગી કીધું છે ને સાહિત્યમાં. અને જ્યારે બીજો કોઈ આપણી સામે શંકા કરે ત્યારે એમનું દુઃખ માણસને થતું નથી, પણ જ્યારે પોતાના હેરાન કરે ને ત્યારે માણસના હૃદય પર ઘા થાય છે. પણ ખરેખર આમ જોઈને તો પોતાના જ હેરાન કરે. લગભગ હમણાં જ મેં 1-2 દિવસ પહેલા કઈ મારા વોટ્સએપમાં એક મેસેજ આવ્યો હતો કે આપણા જ આપણી પથારી ફેરવે છે. બીજાને ક્યાં ખબર હોય છે કે આપણી પથારી ક્યાં હોય?
એક ખૂબ દ્રષ્ટાંત સારું મને યાદ આવે છે. એક ગામની અંદર, એક નગરની અંદર એક લોખંડની દુકાન, એક લુહારની દુકાન અને એક સોનીની દુકાન સામે સામે હોય છે. અહીંયા સોની સોનું ઘડતો હોય છે, અહીંયા લુહાર લોઢું ઘડતો હોય છે. એક વખત લોઢું ઘડતા ઘડતા એક લોખંડનો ટુકડો ઉડી અને સોનાની દુકાનમાં પડે છે. ત્યારે સોનું એ લોખંડના ટુકડાને પૂછે છે કે યાર, બહુ રાડો પાડે છે તું, બહુ અવાજ કરે છે, અમને તો અમારો માલિક અગ્નિમાં, આગમાં, તાપમાં બાળે છે, અમને પીગળાવે છે. આ અગ્નિની પરીક્ષામાંથી અમે પાસ થઈએ છીએ ત્યારે દાગીના ઘરેણા બનીએ છીએ, તોય અમે ઉકારોય કરતા નથી, અને તું કેટલી રાડો પાડે છે. ત્યારે સોનાએ ખૂબ સરસ જવાબ આપ્યો કે તમને જે બાળે છે ને એ તમારું નથી, એ તમારા નથી, અને મારી ઉપર જે ઘા કરે છે, જે ઘા થાય છે, એ મારા જ મારી ઉપર ઘા કરે છે. લોઢાની ઉપર તો લોઢું જ ઘા કરે ને, એનું દુઃખ થાય છે, આનો આહકારો નીકળે છે હૃદયમાંથી. બાકી અમે ટીપાઈ છીએ એનું અમને દુઃખ નથી, પણ અમારા અમને મારે છે, આનું દુઃખ થાય છે, ત્યારે રાડો પડાઈ જાય છે. એટલે આ દુનિયા તો બે રંગવાળી છે. દુનિયા દો રંગી. દુનિયાના એક હાથમાં ધૂળ છે અને એક હાથમાં ગુલાલ છે. જો તમે સફળ થાશો, સક્સેસ થાશો, આગળ વધશો, તો લોકો ગુલાલ ઉડાડશે, અને જો તમને નિષ્ફળતા મળશે, જો તમે પાછા પડશો, તો એ જ દુનિયા બીજા હાથની મુઠ્ઠી ખોલી અને ધૂળ ઉડાડશે. ક્યા ભરોસા है इस दुनिया का. આ દુનિયાનો કોઈ ભરોસો નથી. આ દુનિયાએ તો રામ અને કૃષ્ણને પણ છોડ્યા નથી. માં જાનકીને પણ સુખેથી જીવવા દીધી નથી. તો પછી આપણે તો શું? ભગવાન કૃષ્ણ ઉપર ચોરીનો આરોપ લાગ્યો, શંકાઓ થઈ દ્વારિકામાં, તો આપણી ઉપર આરોપો લાગે, છાટા ઉડાડે, આક્ષેપો થાય, એમાં શું નવાઈ છે? कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. લોકો તો કહેવાના જ, પણ તમારી અંદર જો નિષ્ઠા હોય, તમારી અંદર જો સત્ય હોય, તમારી અંદર જો હૃદયમાં ભગવાન બેઠો હોય, તો તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી. ભગવાન કૃષ્ણના કાને ફરતા ફરતા આ વાત જ્યારે આવે છે, ત્યારે ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે મારે મારી પર લાગેલા આ આરોપોને દૂર કરવા જોઈએ. એટલે ભગવાન કૃષ્ણ થોડા વિશ્વાસુ માણસોને લઈ અને પ્રસેનની શોધ કરવા માટે જાય છે. ફરતા ફરતા એ જંગલમાં આવે છે, ત્યારે જોવે છે કે એક જગ્યાએ પ્રસેનનો મૃતદેહ પડ્યો હોય છે, પાસે લોહીના ડાઘ હોય છે, અને એમની પાસે સિંહના પગલા હોય છે. ભગવાન કૃષ્ણ ઓળખી જાય છે, સમજી જાય છે કે શું ઘટના બની હશે, શું બનાવ બન્યો હશે. એ પગલે પગલે ચાલતા આગળ જાય છે, તો ત્યાં સિંહને મરેલો જોવે છે. અહીંયા પ્રસેન મરેલો જોયો, અહીંયા સિંહને મરેલો જોયો, કે પણ બંને જગ્યા પરથી ભગવાન કૃષ્ણને મણી મળતી નથી, જેમની શોધ માટે તે આવ્યા હતા.